આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ખારી રોહર પાસે 120 કરોડનો નશીલો પદાર્થ ઝડપાયો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 12 પેકેટ કબજે કર્યા. અગાઉ આ જ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. સક્રિય કરાયેલા બાતમીદારોના આધારે મળ્યા ઇનપુટ. ડ્રગ્સ માફિયાઓએ આવીને માદક પદાર્થ સંતાડ્યો હોવાનું અનુમાન. અગાઉ પણ ખારી રોહરમાંથી કરોડોનું ડ્રગ્સ કબજે કરાયું. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે રાપરમાં રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો. રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખનું નિધન. અયોધ્યાપુરી ખાતે બનેલો બનાવ. સારવાર દરમિયાન દમ તોડ્યો. કચ્છ મિત્રના છેલ્લા પાને ખુશીના સમાચાર છે કે નલિયાને રેલવે નેટવર્ક સાથે જોડવાની ગતિવિધિનો આરંભ. આજથી 2 દિવસ સુધી CRS નિરીક્ષણ. હાઈસ્પીડ ટ્રેન બાદ વધુ એક ઇતિહાસ સર્જાશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, CBIએ કહ્યું નીટના લીક થયેલા પેપર મેળવવા 144 ઉમેદવારે પૈસા ચૂકવ્યા હતા. CBIએ 5,500 પાનાની ચાર્જશીટમાં મોડસ ઓપરેન્ડી રજૂ કરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, દબાણ હટાવ ઝુંબેશ હજુએ ભીડમાં નોટિસો આપવાથી આગળ ન વધી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જ્યુબિલી સર્કલ સુધી 1 દિવસ કાર્યવાહી થઈ હતી. સોમવારે વધુ 30 જણને અતિક્રમણ દૂર કરવા સૂચના અપાઈ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે, ફરી કચ્છના નાના રણમાં નમકનું મોટું કમઠાણ. વનતંત્રએ સીલ લગાવ્યા, વીજતંત્રએ જોડાણ આપ્યું. જે કંપની હાઈકોર્ટમાં કેસ હારી ગઈ તેના મીઠાના અગર સીલ થયા છતાં લાઇટ અપાઈ. રણમાં નમક પર દાદાગીરી વેરો. 153 લીઝ રદ છતાં વર્ષે 50 થી 60 લાખ ટન મીઠાનું ઉત્પાદન. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના પ્રથમ પાને હેડલાઇન્સ છે કે આજે હરિયાણા જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ. એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાનો વર્તારો. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં વર્તારો જાણી શકાશે. ભુજની GK જનરલ હોસ્પિટલમાં 1 માસમાં 2.87 લાખ સીસી રક્ત એકત્રિત કરાયું. બ્લડ બેંકે 5 કેમ્પ અને ઇન હાઉસ મળીને 820 યુનિટ લોહી ભેગું કર્યું. લોકો હવે રક્તદાન પ્રત્યે થઈ રહ્યા છે જાગૃત. અન્ય એક સમાચાર છે કે ભુજમાં પાંજો તહેવાર પાંજી ગરબી. નવરાત્રે પ્રથમ દિવસથી જમાવટ કરી. લોહાણા મહાજનના નેજા હેઠળ પ્રથમવાર સમાજના લોકો માટે નવરાત્રિ મહોત્સવની ઉજવણી. પ્રથમ રાઉન્ડ ભૂલકાઓ માટે અને બાદમાં જનરલ રાઉન્ડમાં પરિવારજનો દ્વારા સામૂહિક વંદના. હું અમિકારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, ભુજ નગરપાલિકાના અધિકારીઓના અક્કડ વલણ સામે વેન્ડર્સના ધરણા. ગૃહમંત્રી તહેવારોમાં ધંધો કરી લો તેવી વાત કરી, તેનાથી ઊંધું વલણ. લારી ગલ્લાવાળાઓને હેરાન કરાતા હોવાની રાવ સાથે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ધરણામાં ચીમકી. અન્ય એક હેડલાઇન છે, ભીરંડિયારી ટોલગેટ પર 3જા દિવસે વાહન ચાલકોએ વિરોધ ચાલુ રાખ્યો. સ્થાનિકોની દરકાર ન કરાયોનો આક્ષેપ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રાજ્ય પ્રશાસનનો સહયોગ લઈ કાર્યવાહી કરવાની તૈયારી. અન્ય એક હેડલાઇન છે, કચ્છને નવી 108 એમ્બ્યુલન્સો થકી ટેલિમેડિસિન સુવિધાનો લાભ મળશે. 8 એમ્બ્યુલન્સના કિલોમીટર પૂરા થતા 7 પોઈન્ટ પર નવી સેવા વાહિની ફાળવાઈ. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં હવે એક નજર એક્ઝિટ પોલ પરિણામો પર. livemint.com ના સમાચાર જોઈએ
તો લગભગ દરેક મોટા એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી હતી કે કોંગ્રેસ એક દાયકા પછી સત્તામાં આવી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને હરાવીને પોતાના દમ પર આરામદાયક બહુમતી મેળવી શકે. એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલની આગાહીઓ મતદાન પછી મતદારોના પ્રતિસાદ પર આધારિત હોય છે. દૈનિક ભાસ્કરની આગાહી મુજબ 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવતા 44 થી 54 બેઠકો જીતી શકે. આ એક્ઝિટ પોલ મુજબ ભાજપને 19 થી 29 બેઠકો મળવાનું અનુમાન છે. હરિયાણામાં બહુમતીનો આંકડો 46 સીટો છે. દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને 20 થી 25 બેઠકો, જ્યારે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ગઠબંધનને 35 થી 40 બેઠકો મળવાની ધારણા છે. દૈનિક ભાસ્કર મુજબ પીડીપી 4 થી 7 બેઠકો જીતશે અને અન્ય 12 થી 16 બેઠકો જીતશે. જમ્મુ અને કાશ્મીરની 90 બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ 3 તબક્કામાં મતદાન થયું હતું. બંને ચૂંટણીના પરિણામો આજે જાહેર કરાશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર